તો રામ રામ ડાયરા ને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો ખાસ કરીને તો એવો ગુજરાતનો તાત એવા ખેડૂતની હું તમને દાખલા તરીકે વાત કરું તો જો ખેડૂત તનતોડ મહેનત કરી અને ઘઉં પકવે અને વેચવા જાય તો ખેડૂતને પૂરતા ભાવ જડતા નથી। એની તમને ખાસ કરીને વાત કરું કે આપણા જે ખેડૂત છે એની આગળ પૂરી સગવડ નથી અને અમુક જે મોટા મોટા ખેડૂત હોય એ કમાય છે બરાબર। ઝીંકા ખેડૂતને ખાસ કરીને તો આ વિડિયાની મારફતથી મારી એવી જ ભલામણ છે કે નાનો ખેડૂત મોટો થાય। જો એની તમને પૂરી વાત કરું તો જો આપણે આપણા ખેતરની અંદર કોઈ ઘઉં વાવે, કોઈ મેથો વાવે, કોઈ ધાણા વાવે, ઠીક એ તો એક અલગ વાત છે, ધાણાની વસ્તુ એક અલગ વાત છે। જે તમને વાત કરું કે આ ઘઉં વિનાનું કોઈને હાલે નહીં। એ પછી કદાચ સિટીનો માણસ હોય તો ભલે અને ખેડૂતનો દીકરો હોય તો ભલે અને મોટો કોઈ અધિકારી હોય તો ભલે, ઘઉં વિનાનું કોઈને હાલવાનું નથી અને ઘઉં કોઈ ફેક્ટરીમાં બનવાનો નથી। હવે હું તમને ખાસ કરીને તો વાત એ કરું કે આપણે જ પોતાના ઘઉં આપણે જ ઉત્પાદન કરીએ બરાબર। અને એની આપણી વચમાં બીજા મોટા મોટા વેપારી છે આનંદ ઘઉંનું ગ્રેડિંગ કરી આપણી આગળથી લીધા હોય 300 રૂપિયાના મણ અને 500 રૂપિયાના મણ પોતે માર્કેટમાં વેચતો હોય। મારી ખાસ કરીને એવી ભલામણ છે કે આપણા ઘઉં બીજા લઈને વેચે તો આપણે જ ખુદ આપણી બ્રાન્ડ બનાવી અને આપણે જ ન વેચી શકીએ। પણ એમાં તમને જો વાત કરું તો આપણા જે નબળા ખેડૂત છે એની આગળ કોઈ મશીનરી નથી કે કોઈ વસ્તુ નથી, પેકિંગ કઈ રીતના કરવા શું છે એમ ઝીંકો ખેડૂત લાચારે। તમારા વિડિયાની મારફતથી તો તમારા જીવનમાં કાંઈ ઉતરે એવું હોય તો હું તમને ખાવ સાચી અને સરળ એક ઇલાજ આપું કે માની લ્યો તમે ઘઉં તમારે પહોંચતા જ વેચવાના, માર્કેટ યાર્ડની અંદર નહીં લઈ જવાના, ભલે છતાંય નબળો માલ એવો હોય તમે વેચો તો એક અલગ વાત છે। પણ તમે જે સુપર ક્વોલિટી બનાવો છો, આજે મારે 10 વીઘાના 10 નહીં પણ 8 વીઘાના અમારા ઘઉં છે, 8 વીઘાના ઘઉં આ પોતે જ હું સેલ કરીશ કે ભાઈ જેને જોતા હોય એને આપણે યુટ્યુબની મારફતથી જો આ કેટલા ઘઉં થાય શું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં તમામ માહિતી તમને આવશે કે કઈ રીતનું આનું પેકિંગ થાય છે, કઈ રીતની આપણી બ્રાન્ડ છે એ તમને આગળ એટલે આપણે નવો વિચાર કર્યો છે કે આપણી પોતાની જ બ્રાન્ડથી આપણે વેચી। હું વર્ષોથી બિયારણ તો વેચું જ છું મારા ખુદનું, પણ હવે મારી એવી ગણતરી છે કે ખેતીની અંદર કંઈક નવીન કરી એમ। એટલે જો આપણે 8 વીઘાના ઘઉં છે, 8 વીઘાના ઘઉં હવે આપણે જ ખુદ જો આપણી જ બ્રાન્ડ હોય એટલે તમે માની લો કે ભાઈ તમે એક ભાવ નક્કી કર્યા કે ભાઈ મને 500 રૂપિયામાં પરવડે છે તો 500 રૂપિયાના ભાવે તમે વેચ્યા બરાબર। હવે એની ઘઉં તમે યાદમાં મોકલો એટલે ખેડૂતને 400 રૂપિયા આવે અને ઘઉં તો અટાણે જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ, ગમે એ માણસને ઘઉં જોઈએ, ઘઉં વિનાનું કંઈ હાલે નહીં બરાબર। હવે જે આ વાત થઈ ગઈ, હવે જે આ મારી વાત તમે જીવનમાં ઉતરે અને કોઈ ખેડૂતથી કદાચ થાય એવી શક્ય હોય, 2-5 પૈસાની સગવડ હોય તો મારો ભાઈ પોતે કરે, આમાં કાંઈ લાંબો ખર્ચો નથી। કદાચ તમારી થેલીઓ છપાવી પડે અને તમારી આગળ એક સિલાઈ મશીન હોય એટલે એ તમારી બ્રાન્ડ થઈ ગઈ। પણ કોઈ દી નબળી ક્વોલિટીનો માલ વેચવાનો નહીં, એ સારી ક્વોલિટીનો હોય એ જ માલ પેકિંગ કરી અને વેચવો। પછી તમે ભલે ખાવામાં દો તો ભલે અને તમારું પોતાનું બિયારણ કરો તો ભલે। ખેડૂત ભાઈઓ આ તમને કરી પેકિંગની વાત મેં, જો કદાચ તમારાથી શક્ય હોય અને તમારાથી થાય એમ હોય તો તમે કરજો, નકર કદાચ તમારી આગળ થોડી ઘણી સગવડ થાય તો તમે તમારી મશીનરી પોતાની લઈ અને પોતે જો અમારે પોતાને ઘરનું ગોડાઉન છે, હું બધો માલ એમાં જ પોતે જ હું ખુદ જ ગ્રેડિંગ કરું છું અને જે આપણા કસ્ટમર છે જે જૂના છે એને આપણે વર્ષો વર્ષ ઘઉં જ દઈએ છીએ અને આપણે ખાધા પૂરતા આપણા હગાવાલાને અને એ ઘઉં આપણે રાખીએ અને બાકીનું જે ઘઉં વધે એ આપણે બિયારણની અંદર વેચીએ। હવે ખાસ કરીને તો તમને બીજી વાત એ કરું કે હંમેશા ઘઉંની અંદર કેવું બિયારણની પસંદગી કરવી। તો જો અમુક કોઈ ખેડૂત તમે જુઓ તો આપણે લોકવન વાવે, અમુક ખેડૂત ટુકડા વાવે, તો આ આપણા વર્ષોથી આપણે ટુકડાનું વાવેતર કરીએ। તો કે ભાઈ ટુકડાનું વાવેતર તમે કેમ કરો?
ઘણા ખેડૂતનો આવો પ્રશ્ન હોય છે. તો ટુકડા વસ્તુ એવી છે કે આ રેગ્યુલર ઘઉં છે કે ભાઈ ખાવામાં મીઠો અને રોટલી કાની કડક ન થાય અને બધી રીતે સારું ખાવા પીવામાં બધી રીતે કે ભાઈ કદાચ તમારે બપોરની રોટલી તમે સાંજે ખાવ તો આ ઘઉંની કૂણી જ રહે. અને મારી તો ખાસ કરીને ખેડૂતને એવી ભલામણ છે કે તમે આપણે અલગ અલગ ખેતરે રખડતા હોય. આજ હું માની લો કે ફલાણા મારા પાડોશીના ખેતરમાં ગયો, બીજાના ખેતરમાં ગયો, અને હું તો ટ્રેક્ટરનો ધંધો કરું છું, તમે પહેલેથી વિડીયોમાં જોવો જ છો. એટલે નોખા ઘઉંની આપણે વાવેતર કરતા હોય અને આપણે ઘઉં જોયેલાય કે કયા ઘઉંનો સારો ઉતારો આવે, બરાબર. તો એવા સારા બિયારણની પસંદગી કરવી. અને તમને બિયારણની ખાસ વાત કરું તો આ આપણે બિયારણ ટુકડી આ લગભગ વર્ષો થયા. હવે કયું બિયારણ હોય તે મને નથી ખબર. આ 496 નથી, કંઈક થેલીનું નામ તો છે પણ મને નથી યાદ. પણ આપણે આ વર્ષોથી વાવી, લગભગ આ છેલ્લા 10 થી 15 વર્ષથી વાવી છે. અને આની તમને ઉતારાની વાત કરું તો જે ખેડૂત કદાચ નબળામાં નબળી માવજત કરે ને, કદાચ આની અંદર એક દાણો ખાતર વિના માવજત કરે ને તો આ ઘઉં 50 મણ થાય. અને માવજત કરવાવાળો ખેડૂત હોય એને ત્યાં અમારે 16 ગુઠાનો વીઘો, 16 ગુઠાના વીઘામાંથી 80 મણ ઘઉં કરેલા છે. હા, અને આ ડુંડી તમે જુઓ છો, આ એક ડુંડીની અંદર 80 થી 85 દાણા આવે. હવે જુઓ ખેડૂત ભાઈ, ખાસ કરીને તો તમને જો આની ડુંડીની વાત કરું, આ એક ડુંડીની અંદર 80 થી 90 દાણા છે. હવે કેટલા ઇંચની ડુંડી છે એ તમને માપીને બતાવો, હાલો મારા ભેગા. હવે જો ખેડૂત ભાઈ, આ જો આપણી ટેપ છે, આ આખી જ ટેપ છે, બરાબર. હવે જો આ કેટલા ઇંચની ડુંડી થાય, આપણે ટૂંકમાં અહીંથી દાણા આગળથી ગણી જવાને. આ અહીંથી આનું માપ લઈ અને અહીંયા લગી ડુંડી છે. હવે જો અહીંયા કેટલા ઇંચ થાય હું તમને બતાવું. તમે જુઓ કેટલા ઇંચ થાય છે. 6 ઇંચની ડુંડી છે. આ તમે જુઓ આખી 6 ઇંચમાં સહેજ ઓછી છે. એટલે અહીંયા લગીને એનો દાણો છે, એટલે 6 ઇંચની ડુંડી છે. તમે આ જુઓ, અને એક ડુંડીની અંદર 80 થી 90 દાણા છે. અને આગળ આ ઘઉંનો દાણો કેવો થાય એ તમને હું બતાવીશ. અને સૌ પ્રથમ તો તમને જો વાત કરું ઘઉંની, તો ઘઉંની માવજત અટાણે જો માની લો કે અટાણે ઘઉં લગભગ ને નીકળી ગયા છે, તો આની ઉપર આપણે દવા ન છાંટી તો કાંઈ નહીં. આની ઉપર 2 રાઉન્ડ ખાતરના આપણે એક 05234 સારી કંપનીનું, કોઈ પણ નાગર જૂનાનું છે, આપણે ICL વાળાનું આવે, ગમે સારી કંપનીનું 05234. માની લો કે ઘઉં તમારા છે ભૂર મારવા મહિના છે, અંદર દાણો પૂરો બંધાઈ ગયો છે, તો એના માટે ખાસ કરીને બીજો રાઉન્ડ તમારે 0050નો, ગમે એ સારી કંપનીનું. હું તમને એમ નથી કહેતો કે આ જ કંપનીનું વાપરો, ગમે એ સારી કંપનીનું. હવે જો આ વાત થઈ ગઈ આપણે ઘઉંની માવજતની, બરાબર. જો કદાચ કોઈ ખેડૂતને સગવડ હોય ને એકાદું પાણ PM હોય તે મુનિયા પાય તે એક અલગ વાત છે. અને હવે તમને બીજી ખાસ કરીને વાત એ કરું કે તમારા ઘઉંની અંદર ઉંદેડા આવતા હોય, એને તમારે નિયંત્રણ કરવું હોય ઉંદેડાને, તો એના માટે ખાસ કરીને આપણે જે શાક બનાવવાની હિંગ આવે છે, હિંગ એક જો માની લો કે તમારે 5 વીઘાના ઘઉં હોય તો 1 કિલો હિંગ. હવે 1 કિલો હિંગ તમે આમ ગણો તો બસ 250 રૂપિયાનો ખર્ચો છે, બરાબર. એ હિંગને તમારે કઈ રીતનું કરવાનું કે દાખલા તરીકે માની લો કે આ તમારો હાડીનો કટકો છે, આ હાડીનો કટકો છે, આની અંદર વચમાં તમારે હિંગ નાખી દેવાની. વચમાં હિંગ નાખી અને ફરતી કોરથી આ રીતની આમ પોટલી વાળ લેવાની. આ પોટલી વાળી અને પછી તમારે જે પાણીનો ધોરિયો હાલતો હોય એ ધોરિયા અંદર એક લાકડું ઊભું કરી અને આ લાકડા આરે બાંધી દેવાની. એટલે ઓટોમેટિક આમાંથી એની રીતે ઓગળતી જશે અને ક્યારામાં આયલું જશે. એટલે જે ખેડૂતને ઉંદેડા જે નુકસાની કરતી છે ને એ હિંગની વાઇસ તમારા ક્યારાની અંદર બેસી જાય. આ કોઈ જમીનને નુકસાની ન કરે અને ખાય નહીં, અને એકદમ દેશી ઇલાજ એ તમે આની અંદર પાઈ દેહો એટલે 5 વીઘાની અંદર 1 કિલો જો હે તમારે ઉંદેડા બાબતનો 0 પ્રશ્ન થઈ જાય. એટલે આ હતી જો આજની આપણી માહિતી. અને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં. ત્યાં લગીને જય જવાન, જય કિસાન.